ચાલે. બસ શરૂ કરીએ, પ્રાર્થના કરીએ. ઓકે ઓકે. તો મિત્રો, મહાભારત 360 ગ્રુપમાં બધાનું સ્વાગત છે અને આપણી શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે પૂર્ણમેવાવશિષ્યતે. મહાભારત 360 ગ્રુપમાં આજે આપણે એક અનોખા વિષય સાથે મળ્યા છીએ, જેનો એક તંતુ 5000 વર્ષ પહેલાના મહાભારત સાથે છે અને બીજો તંતુ આપણા આજની અંદર, એટલે કે આજના ફાઇનાન્શિયલ વર્લ્ડની અંદર જે શિરમોર સમી સંસ્થા અને શિરમોર પ્રોફેશન છે એની સાથે જોડાયેલો છે. આવા બે તંતુઓને, બે છેડાને ભેગા કરવાનું કામ આપણા હિતેન્દ્રભાઈ ગાંધી આજે કરવાના છે. આપણે બધા પરિચિત જ છીએ. આપણા મહાભારત 360 ગ્રુપના શિરમોર સમા આપણા હિતેન્દ્રભાઈ ગાંધી વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. છેલ્લા 45 વર્ષથી મુંબઈની અંદર તેઓ પ્રેક્ટિસ કરે છે. એટલે શેર માર્કેટ અને અન્ય જે નાણાકીય પ્રક્રમો છે એની સાથે બહુ ડીપલી તેઓ જોડાયેલા છે, એની સાથે વણાયેલા છે. સાથોસાથ મહાભારતનો તેમનો અભ્યાસ પણ, ભગવદ્ ગીતા અને મહાભારતનો અભ્યાસ વર્ષોથી તેઓ કરે છે. તેઓ એક ખૂબ જ સર્જનાત્મક શક્તિનો સ્ત્રોત છે. કૃષ્ણ, ભારતીય વાંગ્મય કે પછી સ્તોત્રો હોય, આવા જુદા જુદા વિષયો ઉપર પોતાનું મૌલિક અને નાવીન્યપૂર્ણ સર્જન તેઓ છેલ્લા 25-30 વર્ષથી, તેથી પણ વધારે વર્ષોથી કરતા આવ્યા છે અને તેઓએ ઘણું કર્યું છે. આમ સર્જન શક્તિ એ એમની આગવી વિશેષતા છે અને એ એમનો રોજિંદો પ્રક્રમ છે. એટલે મહાભારતને શેરબજાર સાથે જોડવાનો જોખમી પ્રયોગ એમણે આજે હાથ ધર્યો છે. અને એ જોખમી એટલા માટે છે કે એક પ્રાચીન વાંગ્મય અને એક અર્વાચીન વ્યવસાય, વાંગ્મયને અને વ્યવસાયને આમ બહુ અંકો મળતા હોતા નથી. અને એમાં આ તો પ્રાચીન અને અર્વાચીન, આમ જુદી જુદી છેડા ઉપરની વિટંબણાઓને કંઈક ભેગા કરવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે અને આપણને એમની સાથે ચાલવા માટે તેઓએ આપણને નિમંત્રણ આપ્યું છે. એટલે હિતેન્દ્રભાઈને જ કહું કે આપનો જે વિષય છે કે મહાભારતની કથા અથવા તો મહાભારતના જે પાઠો છે એ અને પકડાયેલી જે વાતો છે એ બંનેનો સમન્વય કરી આપણને આ વિષય ઉપર સંબોધિત. વેલકમ. વિરેન્દ્રભાઈ, ખૂબ ખૂબ આભાર. શરૂ કરતા પહેલા જ એક બે વાતની ડિસ્ક્લેમર, ઓલી નાની ફૂદડીની જેમ હોય ને, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એપ્લાય, તે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ફાઇન પ્રિન્ટના બદલે ડાયરેક્ટ જ કહી દઉં કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને કોર્પોરેટ્સની સાથે, ફિનાન્સીસની સાથે, એકાઉન્ટ્સની સાથે, ટેક્સેશનની સાથે વર્ષોથી સંકળાયેલો છું. પણ મારો શેર બજારનો અનુભવ ખૂબ જ નહિવત છે. એટલે ન તો હું
શેર બજારની કોઈ ટિપ્સ આપવાનો છું, પણ આ વાત શરૂ ક્યાંથી થઈ એની બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. દિવાળી અને બેસતા વર્ષના દિવસોમાં ચોપડા પૂજન કરતા હતા અને તે વખતે મારા ભત્રીજાએ મારી મહાભારતની સાથેની જે વાતો છે, મહાભારત 360 ગ્રુપની વાતો છે, તે ની વાતો નીકળી અને વાતમાં મેં કહ્યું કે ભાઈ મહાભારતમાં તો એમ ક્લેમ કરવામાં આવ્યો છે કે એમાં બધું જ છે. એટલે એણે સામે રિટોર્ટ કર્યું કે તો શું મહાભારતમાં શેર બજારને માટેની ટિપ્સ હોઈ શકે? અને દેટ વોઝ ધ ટ્રિગર, કે એ ટ્રિગરથી મને એમ થયું કે મહાભારત ઉપર જુદા જુદા પર્સપેક્ટિવ્સ, જુદા જુદા એંગલ્સથી હું અભ્યાસ કરી રહ્યો છું. તો મહાભારતના પાત્રોના અને મહાભારતની કથાનકમાં શેર બજારની અથવા ફાઇનાન્સીસની શું વિઝડમ અને એડવાઇસ હોઈ શકે તે અભ્યાસ કરું. અને એ અભ્યાસ અને થોડીક ચેટ જીપીટીની, એઆઈની મદદથી કેટલીક વસ્તુઓ જે મેં આજે આપની સમક્ષ મૂકવાનો વિચાર કર્યો છે તે શેર કરું. ભારતના પાત્રો જો શેર માર્કેટમાં આવે અથવા તો શેર માર્કેટના સંદર્ભે એ લોકો જો કંઈ આપણને શીખ આપવા માંગતા હોય તો તે શું હોઈ શકે તેની વાતો આજે આપણે કરવાના છીએ. મારું પ્રેઝન્ટેશન હું આ રીતે આગળ વધારવા માંગુ છું કે કેટલાક મેઇન કેરેક્ટર્સ જે છે એ લોકો શું પાઠ શીખવે છે, બુલ્સ અને બેર્સ એમાંથી કોણ કેટલા હોઈ શકે એની એક આપણે અટકળ લગાવશું. શલ્ય અને હેજ તરીકે મહાભારતમાં હેજિંગ ફેક્ટર જે હોય છે એની એક વાત કરશું. મ્યુચ્યુઅલ ફંડનો મેનેજર જો મહાભારતના પાત્રોમાંથી કોઈને બનાવવાનો હોય તો કોને બનાવાય એની વાત માંડીશું. સારા અને ખરાબ અથવા તો હોઈ શકે તે મહાભારતની દ્રષ્ટિએ વિચારશું. મહાભારતમાં ફાઇનાન્શિયલ એડવાઇઝીસ જે લોકોએ આપી છે તેની વાત જો સમય હશે તો આપણે કરશું. મર્જર્સ, એક્વિઝિશન્સ, ટેક ઓવર્સ અને એમાલ્ગમેશન્સ ના સંદર્ભે મહાભારતમાં આંતરરાજકીય એ લગ્નોની થોડી વાત આપણે સમજશું. લક્ષ્મીના કેટલાક મંત્રો છે તે જોઈશું અને જીવનના જે અપ્સ અને ડાઉન્સ આવતા હોય તો એ મહાભારત સાથે કઈ રીતે સાંકળી શકાય એની વાત કરીશું. મેં કહ્યું એમ કરવામાં આવ્યો કે ધર્મે ચ અર્થે ચ કામે ચ મોક્ષે ચ વર્તર્ષભ યદિ હાસ્તિ તદન્યત્ર યન્ને હાસ્તિ નત્વત કચિત. જે આ મહાભારત મહાકાવ્યમાં જોવા મળે છે તે જ અન્યત્ર સર્વ જગ્યાએ જોવા મળે છે. અને આ મહાકાવ્યની અંદર જે નથી તે દુનિયામાં ક્યાંય નથી. આ જે આદિ પર્વના 62મા ચેપ્ટરના 53મા શ્લોકમાં જે ક્લેમ કરવામાં આવ્યો છે એ ક્લેમમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષના બારામાં બધી જ વાતો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષના બારામાં બધી જ વાતો આ મહાભારતની જે વિસ્તૃત 1,00,000 શ્લોકોનો જે ગ્રંથ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક મળી જતી હોય છે. તો એ ક્યાં અને કેમ મળે છે શેર બજારના સંદર્ભે એના થોડા ડોટ્સ જોઈન કરવાનો પ્રયત્ન કરીશું. તો એક વસ્તુ બહુ સ્પષ્ટ હોય છે કે દુનિયામાં કર્મનો સિદ્ધાંત હંમેશા કામ કરતો હોય છે. સો there are no rewards or no punishments, there are only consequences. કોઈ કોઈને મદદ કરી શકતું નથી કે કોઈ કોઈનું નુકસાન કરી શકતું નથી, કોઈ કોઈને સરપાવ આપી શકતું નથી કે કોઈ કોઈને પનિશમેન્ટ આપી શકતું નથી. તમને જે મળે છે કે તમારું જે છીનવાય છે કોન્સિસ જ હોય છે. આ નિયમને આધારે
મહારાજા પાંડુનું જે મૃત્યુ છે તેના બારામાં જો આપણે જોઈએ કે તમને જો કોઈ ઉચ્ચતમ પાવર્સ માંથી ગાઈડન્સ આપવામાં આવ્યું હોય તો તે વસ્તુ ન કરવાની, કોઈ દૈવી શ્રાપ હોય, એસ્ટ્રોલોજીની કોઈ આગાહી હોય, ન્યુમરોલોજીની કોઈ ટીપ હોય, વાસ્તુની કોઈ ટીપ હોય, આ બધા ઇન્ડિકેટિવ શાસ્ત્રો કેટલા યોગ્ય છે તેની ચર્ચા આજે નથી કરવી. પણ આવા કોઈ શાસ્ત્રોમાંથી જો તમને કોઈ ઇન્ડિકેશન, કોઈ ગાઈડન્સ મળ્યું, આવા કોઈ શાસ્ત્રોમાંથી જો તમને કોઈ ઇન્ડિકેશન, કોઈ ગાઈડન્સ મળ્યું હોય તો એ ગાઈડન્સ તમે જો ફોલો ન કરો તો તમને એના કોન્સિક્વન્સીસ ભોગવવા જ પડે છે. આપણને ખબર છે કે પાંડુ રાજાને એક કીર્તમ ઋષિનો શ્રાપ હતો કે જો એ શા માટે ને કેમ હતો તેની વાત પણ અત્યારે નથી કરતા, પણ એને શ્રાપ હતો કે જો તમે તમારી પત્ની સાથે કે કોઈની પણ સાથે કામ વાસના અને સેક્સ કે સંભોગ કરશો હવે પછી તો તમારું તત્કાળ મૃત્યુ થશે. અને છતાં પણ પાંડુ રાજાએ ઋતુ અને એની સાથે જે એમણે કામલીલા કરી, સેક્સ કરી અને એનું તત્કાળ ત્યાં આગળ મૃત્યુ થયું. સો હી હેડ ટુ ફેસ ધ કોન્સિક્વન્સીસ ઓફ વોટ હી વોઝ ધો ગાઈડેડ, એન્ડ એને જે શ્રાપ મળ્યો હતો તે ઉપરાંત એણે એ ન માનીને અવગણીને જે કર્યું તે જ વસ્તુ આપણને યક્ષ પ્રશ્નની અંદર પણ જોવામાં આવે છે. જો તમને પ્રાયર ચેતવણી આપવામાં આવી હોય તો એ વોર્નિંગને ઇગ્નોર ન કરવી જોઈએ. લાક્ષાગૃહની અંદર જે આગ લાગવાની છે એનો એક આગામી ચેતવણી વિદુરે આપી દીધી હતી કોડેડ મેસેજની અંદર, અને તેને કારણે એ લોકોએ એક ગુપ્ત ભોંયરું બનાવી અને એમાંથી છૂટવાનો પ્રયત્ન કર્યો. પણ જ્યારે યક્ષ પ્રશ્નની વાત આવી અને બધાને તરસ લાગી હતી અને એ લોકો એક તળાવને કાંઠે ગયા અને એ તળાવના પાણી પીતા પહેલા એમને ચેતવવામાં આવ્યા કે મારા પ્રશ્નોના જવાબ આપ્યા વગર જો તમે પાણી પીશો તો મરી જશો. પણ છતાંય નકુળ, સહદેવ, અર્જુન, ભીમ બધાએ એની એ ચેતવણીને અવગણી. they disregarded the warning અને એ બધાનું મૃત્યુ થયું. અને પછીથી સ્ટોરી જેમ ખબર છે આપણને કે યુધિષ્ઠિરે શાંતિથી એ બધા યક્ષના પ્રશ્નોના જવાબો આપ્યા અને પછી જ્યારે એક ભાઈને, માદ્રીના પુત્રને, અને ત્યાર પછી રાજી થઈને બધા જ ભાઈઓને એને જીવતદાન આપી શકાયું. એટલે મહાભારતમાં જે લેસન્સ શરૂ થાય છે આ બે કથાનકમાંથી, યક્ષ પ્રશ્નોમાંથી, પાંડુ રાજાના મૃત્યુમાંથી, આપણને ત્યાંથી જોવા મળે છે. હવે કેટલાક પાત્રોની જો વાતો કરીએ તો તે પાત્રો આપણને શું કહી જાય છે તે આપણે જોઈ શકીએ. યુધિષ્ઠિરનું પાત્ર આપણને ખબર છે કે ધર્મરાજા તરીકે પ્રખ્યાત છે. એમની સુસંગતતાના બારામાં કોઈ બેમેટ નથી. પણ છતાંય જ્યારે યુદ્ધ સભામાં, સભા પર્વની અંદર જે વાત બની અને એમણે જે દાવ પર દાવ લગાવતા ગયા, સૌથી વધુ અને સૌથી મહત્વની અથવા તો વિઝડમ આપણને યુધિષ્ઠિરના જીવનમાંથી મળે છે કે તમારું બધું જ એક જ બાસ્કેટમાં મૂકવું ન જોઈએ. Don't bet everything. That is the first principle. Don't put all your eggs in one basket. તમારી રિસ્ક મેનેજમેન્ટ પ્રોપર હોવી જ જોઈએ. કારણ કે જો સભા પર્વના આપણે અધ્યાય 60 થી 78 જોઈએ તો એમણે એક જ ટ્રેડિંગ સેશનની અંદર કેટલું ગુમાવ્યું છે એનું જે વર્ણન છે એ આપણે જોઈએ તો 14 ટ્રાન્ઝેક્શન્સની એમણે પોતાનો રાજકારભાર, પોતાની ટ્રેઝરી, પોતાનો ખજાનો, પોતાના દાસ-દાસીઓ અને વોટ નોટ, એને પોતાના રાજ્યના લોકોના પશુ અને બિલ્ડિંગો અને બધું જ દાવ પર મૂકી અને હારી લીધું છે શકુનીની સામે. અને નકુલ, સહદેવ,
અર્જુન અને ભીમને હાર્યા છે. અને છેલ્લે જ્યારે દ્રૌપદીને પણ એમણે દાવ પર લગાવી છે કે એક જ ટ્રેડિંગ સેશનની અંદર, એક જ સ્ક્રિપ્ટની અંદર, એક જ પ્લેયરની સામે એમણે જ્યારે આટલું બધું દાવ પર મૂક્યું આ પરફોર્મન્સ ઉપરથી કે તમે હારી રહ્યા છો, પણ છતાંય તમારી પાસે સ્ટોપ લોસની કોઈ વ્યવસ્થા નથી. અને એ સ્ટોપ લોસની વ્યવસ્થા ન હોય તો જે ગડબડ થાય તે યુધિષ્ઠિરને થઈ છે કે જ્યારે તમે ખૂબ હારતા હો ત્યારે આજની ભાષામાં તો એ યુધિષ્ઠિર પોતાનું સ્ટોપ લોસનું ધ્યાન રાખવાનું ચૂકી ગયા છે. અને બીજું એમાંથી દેખાય છે કે શકુની પાસે ગેમ્બલિંગમાં પણ પ્રોપર પ્લાન છે અને એ કઈ રીતે રમવાનો છે એની એને પૂર્ણ સમજણ છે. જ્યારે યુધિષ્ઠિરની પાસે બીજું એમાંથી દેખાય છે કે શકુની પાસે ગેમ્બલિંગમાં પણ પ્રોપર પ્લાન છે અને એ કઈ રીતે રમવાનો છે એની એને પૂર્ણ સમજણ છે. જ્યારે યુધિષ્ઠિરની પાસે કોઈ પ્લાન નથી, એટલે he has no plan to trade અને he does not trade according to his plan. પાસે કોઈ પ્લાન નથી, એટલે he has no plan to trade અને he does not trade according to his plan. That is the trouble. એ જ રીતે બીજું એક આખી જે કથા છે આપણને થોડી ઘણી બધાને ખબર જ છે. મહાભારતની વાર્તાઓ આપણા ઘરોમાં થવાના કારણે અને સિરિયલો. યુધિષ્ઠિર એકવાર બધું હારી ગયા છે. દ્રૌપદીનું અવમાન, અપમાન, વસ્ત્રાહરણ બધું થઈ ચૂક્યું છે. પછી ગાંધારી, ધૃતરાષ્ટ્ર, વિદુર, ભીષ્મ, વિકર્ણ ઘણા બધા લોકોના ઇન્ટરવેન્શનને કારણે ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિરને દ્રૌપદીને વરદાન માંગવા કહે છે. એ વરદાનને કારણે જે એમને જેમનું તેમ પાછું મળે છે. આ પાછું મળેલું રાજ્ય લઈને જ્યારે ઘરે જતા હોય છે ત્યારે યુધિષ્ઠિરને અને પાંડવોને બધું જ પાછું લઈને જતા જોઈ અને શકુની અને દુર્યોધનના પેટમાં તેલ રેડાય છે. અને એટલે આપણે એક જ દાવ રમશું અને એ દાવમાં જો તમે જીતી જાઓ તો એ રાજ્ય તમારું, અને જો તમે હારી જાઓ તો તમારે 12 વર્ષ વનવાસમાં જવાનું અને 13મા વર્ષે ગુપ્તવાસ રહેવાનું. અને જો 13મા વર્ષે ગુપ્તવાસમાં તમે પકડાઈ જાઓ તો ફરીથી 12 વર્ષનો વનવાસ થાય. 12 વર્ષનો વનવાસ થાય. આ રીતની સેકન્ડ ગેમ ઓફ ડાઇવ્સ જે એમણે રમવાનું કબૂલ કર્યું ત્યારે પછીથી જ્યારે ભીમ, દ્રૌપદી, અર્જુન બહુ બધા એને વનની અંદર કોસતા હોય છે કે આ તમે શું કર્યું ને કેમ કોસતા હોય છે કે આ તમે શું કર્યું ને કેમ કર્યું ને આ તો ન જ કરવું જોઈતું હતું ઇત્યાદિ ઇત્યાદિ. અને બધું આપણી પાસે આવી ગયું હતું તો બીજી વાર દાવ શું કામ રમ્યા? ત્યારે એ કહે છે કે મને એમ હતું કે આપણું ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય તો મને પાછું મળી ગયું, પણ મને દુર્યોધન જાય તો. એટલે he was hoping against the hope. અને એક્સ્ટ્રાઓર્ડિનરી રિટર્ન્સ જ્યારે તમે એક્સપેક્ટ કરો તો શું થાય? that as I said, you have to face the consequences of your decisions. અને એમના કેસમાં પણ એ જ થયું અને એમને વસ્ત્રાહરણની દુઃખ પણ એટલા જ સહન કરવાના આવ્યા. તે વાત આપણને ખબર છે. યુધિષ્ઠિરના આ વર્તન પરથી એક જ વાત શીખવા મળે છે કે if you are right, you are earning, but if you are wrong, you must be learning. અમે મેળવવાના છે તે મેળવવાનું ભૂલશો નહીં. અને યુધિષ્ઠિર ત્યાર પછીથી એ સારી રીતે સમજી ચૂક્યા છે અને વનવાસની વિટંબણાઓ અને અગવડો અને એમના પરિવારના જે દુઃખો અને અજ્ઞાતવાસના જે અવહેલનાઓ છે એ બધી એમને જે હ્યુમિલિએટ થવું પડ્યું છે એના કારણે એ જે શીખ્યા છે અને ત્યાર પછી he has corrected his course of action. એટલે તે વસ્તુ યુધિષ્ઠિરના પાત્રમાંથી આપણને સમજવા મળે છે. એ જ રીતે બીજી એક વાત આપણને ખબર છે અને ત્યાર પછી he has corrected his course of action. એટલે તે વસ્તુ યુધિષ્ઠિરના પાત્રમાંથી આપણને સમજવા મળે છે. એ જ રીતે બીજી એક વાત આપણને ખબર છે કે યુધિષ્ઠિર અને બધા જ્યારે હિમાલયમાં પોતાના મૃત્યુને સ્વીકારવા જાય છે
હિમાલયમાં પોતાના મૃત્યુને સ્વીકારવા જાય છે, ત્યારે એમની સાથે એક સ્ટ્રે ડોગ, ગલીનો એક કૂતરો એમની સાથે પોતાના રાજ્યથી છેક લઈને હિમાલય અને હિમાલયથી આગળ જ્યારે યમરાજા એમને સદેહે સ્વર્ગમાં જવાનું આમંત્રણ આપે છે, ઉપર મૂકી દો તો હું તમને સદેહે તમને સ્વર્ગમાં લઈ જાઉં, ઇન પર્સન તમને ત્યાં સ્વર્ગમાં લઈ જાઉં. પણ યુધિષ્ઠિર એ ના પાડે છે, એ વાત આપણને ખબર છે. એટલે જે શેર, સ્ટોક્સ, સિક્યોરિટીઝ એ તમારો જિંદગીભર સાથ નિભાવ્યો હોય એને શીખવાડતા હોય તો એ યુધિષ્ઠિર શીખવાડે છે. અને આ તમારી જે નૈતિકતા છે, તમારો જે ધર્મ છે, એ ન છોડવાની વાત જે શીખવાની છે તે આપણને યુધિષ્ઠિરના કેરેક્ટરમાંથી શીખવા મળે છે કે તમારો સ્ટોપ લોસ બહુ ક્લિયર હોવો જોઈએ. તમને તમારી જે એક્સ્ટ્રા ઓર્ડિનરી રિટર્ન્સની ભૂખ છે એને તમારે કાબુમાં રાખવી જ જોઈએ. અને સૌથી અગત્યની વાત આપણને બધાને ખબર છે કે જ્યારે જુગટુ રમવા, દ્યુત રમવા, જુગાર રમવા એ લોકો બેઠા ત્યારે કૃષ્ણ ભગવાન ગેરહાજર હતા. એટલે સારા માણસો પણ જો જુગાર રમતા હોય તો ભગવાન એમનો સાથ આપતા નથી. આ વાત આપણે યુધિષ્ઠિર અને પાંડવોના દ્યુત સભાના વર્તન ઉપરથી શીખી લેવી જોઈએ. આ થઈ યુધિષ્ઠિરની આપણી પાસેની થોડીક વાતો. તે જ રીતે અર્જુનની જો આપણને ખબર છે કે ફોકસ ફોકસ ફોકસ, એનું પરફેક્ટ ફોકસ એક જ વસ્તુ છે કે એને પક્ષીની આંખ જ દેખાય છે ખાલી જ્યારે પરીક્ષા લેવામાં આવે છે ત્યારે. એટલે તમને પણ તમારા ઓબ્જેક્ટિવ્સ અને તમારા ગોલ્સ બહુ ક્લિયરલી ખબર હોવા જોઈએ. અને એ તમારા ગોલ્સ બહુ ક્લિયરલી ખબર હોવા જોઈએ. અને એ ગોલ્સને પામવા એ ફોકસ રાખી અને તમારે એ લક્ષ્યને સિદ્ધ કરવા. એક અહીંયા બહુ સરસ વાત આપણને યાદ આવે કે લક્ષ્મીની અંદર પણ લક્ષ્ય શબ્દ છે. અને એ લક્ષ્ય ઉપર જો તમે ધ્યાન રાખો તો જ લક્ષ્મી તમને વર્તી હોય છે. એના ઘણા બધા શ્લોકો પણ મહાભારતની અંદર છે. એ અત્યારે હું સંસ્કૃત ટાંકવાની ચેષ્ટા નહીં કરું, કારણ કે આપણો ખૂબ સમય જશે. અભ્યાસ વર્ગ હોય તો વાત જુદી છે, પણ પેશન્સ અને ડિસિપ્લિનથી છે તે એચીવ કરવાની જે શીખ છે તે અર્જુન આપે છે. અને સેકન્ડ એની શીખમાં આપણને જોવા મળે છે કે તમારે લાઈફ લોંગ તમારી શીખવાની તૈયારી, લર્નિંગ ઓફ યોર ન્યૂ સ્કિલ્સ, તમને શેર બજારમાં એનાલિસિસ હોય, ચાર્ટ રીડિંગ હોય, શીખવાનું હોય, એનાલિસિસ, રેશિયોઝ અને કંપનીની ઇનસાઇટ્સ મેળવવા માટેની જે પ્રક્રિયાઓ હોય એ બધી જ તમારે તમારા સ્કિલ્સ અને તમારા વેપન્સ, તમારી વેપનરીમાં, તમારા ભાથામાં એ બધું ઉમેરતા જવું જોઈએ. અર્જુન એ આજીવન વિદ્યાર્થી, બ્રહ્માસ્ત્ર અને ધનુર્વિદ્યા શીખી, અગ્નિ અને વરુણની પાસેથી ગાંડીવ અને અક્ષય ભાથું મેળવ્યું, વરુણાસ્ત્ર મેળવ્યું, શંકર ભગવાનની સાથે લડત કરી અને પાશુપતાસ્ત્ર, પશુપતિનાથ જે આપણે કહીએ છીએ એ પશુપતાસ્ત્ર જીત્યું. ઇન્દ્રની પાસે વજ્રાસ્ત્ર અને ઐન્દ્રાસ્ત્ર જીત્યું. ઇન્દ્રની પાસે વજ્રાસ્ત્ર અને ઐન્દ્રાસ્ત્ર મેળવ્યા. યમની પાસેથી યમાસ્ત્ર મેળવ્યું. કુબેરની પાસેથી બીજા સ્વર્ગીય અને દૈવી શસ્ત્રો, અસ્ત્રો મેળવ્યા. સ્વર્ગની અંદર પણ એને જ્યારે ગયો વનવાસ દરમિયાન ત્યારે ગંધર્વ વિદ્યા શીખને, જ્યારે ગયો વનવાસ દરમિયાન ત્યારે ગંધર્વ વિદ્યા શીખી. વિરાટની પાસેથી પણ એને બ્રહ્માસ્ત્ર અને અંજલિકાસ્ત્ર મેળવ્યા. આ રીતે એને પોતાની સ્કિલ એન્હાન્સમેન્ટ અને એનાલિટિકલ નોલેજ જે કર્યું છે અને માટે જ એ સક્સેસફુલ થયો છે. અર્જુનની વાત કરતા હતા કે અર્જુનના જીવનમાં આજીવન વિદ્યાર્થીપણું છે. અને જે સૌથી અગત્યની વાત છે કે ભગવાન એના સારથી બન્યા છે, પણ તમારા માર્ગદર્શક હોઈ શકે, તમારા મેનેજર, સારથી, તમારા મેન્ટર હોઈ શકે, પણ તમારું યુદ્ધ તો તમારે જ લડવાનું હોય છે. અને એ યુદ્ધ દરમિયાન ભગવાને જે એને પોતાની વિભૂતિમાં સ્થાન આપ્યું છે એમાં પણ
ઋષિ નામ વાસુદેવોસ્મી થી લઈને છે કે પાંડવા નામ ધનંજય, પોતાની વિભૂતિ ગણાવતી વખતે અર્જુનનું જે નામ છે એ પણ એવું પસંદ કર્યું છે કે જે કદાચ આપણને આજે આપણા સંદર્ભે થોડું વહાલું લાગે કે પાંડવોમાં હું ધનંજય છું, એટલે ધનને જીતનારો. હવે એ ધન, લક્ષ્મી, વૈભવ, શ્રી અને પૈસો એ બધા શું જુદા જુદા છે એની વાતો પણ આપણે ક્યારેક સમજવી જોઈએ. તો એ રીતે યુધિષ્ઠિર, અર્જુન, ભીમ સહદેવની વાતો ન કરીએ, અભિમન્યુની જો વાત લઈએ આપણે તો અભિમન્યુની વાત આપણને દેખાય છે કે માર્કેટની અંદર એન્ટ્રી લેવી તો સહેલી છે, પણ તમારો જો એક્ઝિટ પ્લાન નક્કી ન હોય તો તમારી ગડબડ થઈ શકે છે. ચક્રવ્યૂહની અંદર એને પણ એક્ઝિટ પ્લાન એને નીકળતા આવડતું નહોતું, અને જો તમને માર્કેટના ચક્રવ્યૂહમાંથી, માર્કેટની અપ એન્ડ ડાઉનમાંથી, માર્કેટની વોલેટાલિટીમાંથી શાંતિ રાખતા ન આવડતી હોય, કુલ અને કામ તમારો પર ન હોય, તો તમારી બધી જ વોરફેરની જે સ્કિલ છે એ સ્કિલ હોવા છતાં પણ તમારી શહીદી જ થવાની. આ વસ્તુ નક્કી સમજવી જોઈએ. એટલે કોમ્પ્લેક્સિટી આવે ત્યારે ગભરાઈ પણ જવું ન જોઈએ, અને પેશન્સ અને સ્ટ્રેટેજીથી કઈ રીતે તમારે તમારું ઇન્વેસ્ટમેન્ટની લેગસી ઊભી કરવી જોઈએ. એક્ઝિટ પ્લાનની વાત કરીએ ને ત્યારે મને આ ઉદાહરણ બહુ સરસ લાગે કે આપણે ગરમ કોફીની અંદર જો બિસ્કિટ ડુબાડીને બોળીને ખાતા હોઈએ, પણ જો એ બિસ્કિટ ટાઈમસર બહાર કાઢી લેતા ન આવડે તો આપણા હાથમાં નાનકડો ટુકડો જ બચે અને બાકીનું બધું આપણું કોફીની અંદર ડૂબી જાય. એટલે એવી રીતે તમારી પણ જો પ્રોપર એક્ઝિટ પોલિસી નહીં હોય અને એનું ટાઈમિંગ પ્રોપર નહીં હોય તો ગરમ કોફીની વમળમાં તમારું જેમ બિસ્કિટ ડૂબી ગયું એમ માર્કેટ વોલેટાલિટીની અંદર, ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સની અનસર્ટેનિટીની અંદર, અથવા તો તમારા જેને કહીએ કે કોમોડિટી એક્સચેન્જની અંદર જે ફ્યુચર્સની વાયદો અને સટ્ટો રમતા હો, એની અંદર તમારા એ વમળમાં તમારું બધું જ ધન ધોવાઈ જશે. એટલે ક્યાં અટકવું તે ખબર હોવી જોઈએ. એટલે મહેફિલ ચાલતી હોય પણ છતાંય એ મહેફિલમાંથી ક્યારે છૂટીને નીકળી જવું એ જો સમજ પડતી હોય તો જ એ મહેફિલને માણવાની અને એ મહેફિલના રહેવાની મજા છે. એવી જ રીતે દ્રૌપદીના બારામાં જોઈએ, કુંતીનું પાત્ર કોઈ વિશેષ શિખામણ નથી એટલે એને સ્કીપ કરીએ. દ્રૌપદીનું જે પાત્ર છે તેમાં એક જ વસ્તુ એ શીખવાડે છે કે તમે જસ્ટિસને માટે લડી લેવું જોઈએ અને તમારા પાર્ટનર્સને, તમારા સાથીને આપવા જોઈએ. એટલે રેસિલિયન્સ એટલે કે ફરી પાછા ઊભા થવાની તૈયારી, એ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન, હિંમત આપી અને એ લોકોને જોશ આપવું, એ વસ્તુ આપણને દ્રૌપદી શીખવાડે છે. અને દ્રૌપદી વસ્ત્રાહરણના પ્રસંગમાંથી અને એને કારણે દુર્યોધન અને કૌરવોનો જે વિનાશ થયો તે વસ્તુથી ફરી એકવાર એ દેખાય છે કે એનીથિંગ ઇન એક્સેસ ઇઝ બેડ એન્ડ હેઝ ઇટ્સ ઓન કોન્સિક્વન્સીસ. જે અતિ કરવામાં આવ્યું દુશાસન, કર્ણ, શકુની સિક્વન્સીસ, જે અતિ કરવામાં આવ્યું દુશાસન, કર્ણ, શકુની ઇત્યાદિના મિસગાઈડન્સ દ્વારા, અને એને કારણે એક પુત્રવધુ અને રાજલક્ષ્મી, રાજરાણીની જ્યારે ભરસભામાં ચીરહરણ કરવામાં આવ્યું, અને એને કારણે એના જે કોન્સિક્વન્સીસ ફેસ કરવાના થયા, નોટ ઓનલી હસ્તિનાપુર કે કૌરવોએ પણ આખા આર્યાવર્તને એની જે અસર થઈ તે આપણને બધાને જ ખબર છે. એટલે દ્રૌપદીના કેસમાં આપણે એ શીખી શકીએ
કે એનીથિંગ ઇન એક્સેસ ઇઝ ટુ બી એવોઇડેડ, બેડ કોન્સિક્વન્સીસ. એ જ રીતે કૃષ્ણના બારામાં જો જોઈએ તો કૃષ્ણ તો ઓફકોર્સ શિખામણનો અને ઉપદેશનો અને માર્ગદર્શનનો ભંડાર છે. સૌથી પહેલી વાત કૃષ્ણની મને ગમતી હોત, એમની ધ્યાન બહાર નથી હોતી. અને એ સાંદીપનીનો પ્રસંગ હોય, સુદામાનો પ્રસંગ હોય, જરાસંઘ વધનો પ્રસંગ હોય, રાજસુ યજ્ઞનો પ્રસંગ હોય કે મહાભારતના યુદ્ધનો પ્રસંગ હોય, કોને ક્યારે કઈ રીતે કેવી રીતે માત કરવા એની નાનામાં ડિટેલ્સ એમના ધ્યાન બહાર જતી નથી. અને આટલા યુદ્ધના વાતાવરણમાં પણ એમની જે સંવેદના છે તે પણ ઓછી થતી નથી. આપણને એમણે ટીટોડીના ઈંડાને જે બચાવવા માટે યુદ્ધની અંદર રણ મેદાનની અંદર એક હાથીના ગળે માટે યુદ્ધની અંદર રણ મેદાનની અંદર એક હાથીના ગળે લટકતો ઘંટ જે પડ્યો હતો તે એની પર મૂકી અને એ ટીટોડીના બચ્ચાઓને બચાવી લીધા હતા, એ વાત આપણને ખબર છે. તે જ રીતે જયદ્રથનું વધ કરતી વખતે જયદ્રથનું માથું કાપ્યા પછી એ માથું એના પિતાના ખોળામાં પડે અને એ પિતાના ખોળામાં પડ્યા પછી એના પિતા એ માથું એના ખોળામાંથી ફેંકી દે તો એના ફાધરનું પણ મૃત્યુ આણી શકાય. આ નાનામાં નાની વિગત કૃષ્ણને ખબર છે અને એટલે અર્જુનના એ સૌથી બેસ્ટ મેનેજર, સારથી, સર્વે સર્વા કૃષ્ણના જેને કહીએ કે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ તરીકે જે અર્જુને સ્વીકાર્યું છે, એ શિષ્યત્વ સ્વીકાર્યા પછી અને છતાંય કરીષ્ય વચનમ તવની છૂટ આપ્યા પછી અર્જુને કરીષ્ય વચનમ તવની જે વાત ગીતામાં કહી છે, એ જે મેં કહ્યું કે વેન યુ આર એજ્યુકેટેડ, વેર યુ આર પ્રી-બોર્ન, વેર યુ આર, તમને એક ચેતવણી આપવામાં આવી હોય, શિક્ષણ આપવામાં આવ્યું હોય તો એને તમારી સંવેદનાઓની અંદર, તમારી લાઇકિંગ ડિસલાઇકિંગની અંદર, તમારા આવેશ અને આવેગની અંદર દોડાવી ન નખાય. એટલે સ્ટ્રેટેજિક, માઇન્ડફુલ, કેલ્ક્યુલેટેડ રિસ્ક જે લેવાનું હોય તે રિસ્ક લેવાની વાત કૃષ્ણ શીખવાડે છે. અને કૃષ્ણની તો આખી ઘણી વખત આપણે વાતો કરી છે, એમનું એથિકલ બિહેવિયર, અને એ એથિકલ બિહેવિયર આપણને એમ લાગે કે યુદ્ધમાં અથવા તો કેટલાક લોકોને મારવા વખતે એ બાજુ પર મુકાયું છે, પણ તેમાં પણ એમણે બિલકુલ ધર્મની રીતે જ કામ કર્યું છે. એની અનેક વાતો આપણે મહાભારતના જુદા જુદા પ્રસંગો વખતે કરી છે. તે જ રીતે રાજસુ યજ્ઞની વખતે અને યાદવોના પોતાના દ્વારિકાના રાજ્ય વ્યવસ્થાની વખતે એમણે જે કોમ્યુનિટી વેલફેરનું ફોકસ રાખ્યું છે અને જે ગવર્નન્સ, સારામાં સારું એમણે જે રાજ્ય કારભારની વ્યવસ્થાઓ આપી છે, એ વસ્તુ એમાં આપણે કૃષ્ણ છીએ. એટલે એમની એડેપ્ટેબિલિટી, માર્કેટની અથવા તો પરિસ્થિતિઓની ઊંચા નીચીની સાથે એ કઈ રીતે એનું સમાધાન અને સંયોજન સાધવું એની વાત, અને કેટલા બધા નવા સ્ટ્રેટેજિક ઇનોવેટિવ આપણને કૃષ્ણના જીવનમાંથી ડગલે ને પગલે જાણવા મળ્યું જ છે. એટલે જો કૃષ્ણ સ્ટોક માર્કેટમાં લ્યુમિનરી તરીકે આવે તો ડેફિનેટલી he will redefine the market, balanced અને ethical approach લઈ આવશે, સ્ટ્રેટેજિક માઇન્ડસેટ લાવશે અને છતાંય ધર્મથી વિરુદ્ધ કશું તેઓ કરશે નહીં. આ રીતે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ્સ, એથિકલ ઇન્વેસ્ટમેન્ટ્સ અને જેને કહીએ કે શાણપણ અને શિસ્તની સાથેની જે માર્કેટ ઇકોસિસ્ટમ ઊભી થશે, એ જો કૃષ્ણના પગલે ચાલવામાં આવશે, કૃષ્ણની શીખ નજરમાં રાખવામાં આવશે તો ડેફિનેટલી ઈ થઈ શકે એમ છે. દ્રોણના બારામાં પણ એક જ વસ્તુ આપણે સમજવી જોઈએ
કે આપણે એટેચમેન્ટ એવોઇડ કરવું જોઈએ. શેર બજારમાં આપણે ઘણી વખત એટલા બધા કોઈ સ્ક્રિપ્ટની સાથે કે કોઈક આપણી ડિસિઝનની સાથે એટલા બધા વળગીને ચીટકીને બેસી જતા હોઈએ છીએ કે જે આપણા નુકસાન અને દુઃખનું કારણ બનતું હોય છે. અશ્વત્થામાં પોતાના પુત્ર તરફનો ઇમોશનલ એટેચમેન્ટ એટલું બધું કે અશ્વત્થામાં મરાયો છે, પછી તે હાથી હતો કે પુત્ર એ વાત સમજ્યા છતાંય કન્ફર્મ કરીને પણ એણે એ જે ઇમોશનલ એટેચમેન્ટ મૃત્યુ આવકારી લીધું. એ ઇમોશનલ એટેચમેન્ટ મને લાગે છે કે દ્રોણ આપણને શેર બજારના સંદર્ભે શીખવાડી જાય એમ છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીમાં તો આપણને ખબર જ છે કે પોતાના રાજ્યમાં, પોતાના અને પોતાના પુત્રમાં જે એબ છે, જે દોષ છે, એ દોષના તરફ કાં તો આંખ મીચામણા કરવા અથવા તો મોહમાં અંધ થઈને, એ પુત્ર મોહ હોય એટલે મોહાંધ હોય, ક્યાં તો ખરેખર આંખોથી અંધ હોય, એ કર્યો છે. એ રીતે પેરેન્ટિંગમાં અને રાજા તરીકે જે એકાઉન્ટેબિલિટી અને જવાબદારી જે કામ કરવાનું હોય તે તેઓ કરી શક્યા નથી. અને એને કારણે હસ્તિનાપુરની ભીષ્મ અને વિદુર જેવા સલાહકારો અને નૈતિક મૂલ્યો અને નિષ્ઠાવાળા લોકો હોવા છતાં તેઓ એ રાજ્યનું પતન રોકી શક્યા નથી. આ જે થાય છે તે મને લાગે છે કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી શીખવી જાય છે. અને બીજી વાત કે રોકી શક્યા નથી. આ જે થાય છે તે મને લાગે છે કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી શીખવી જાય છે. અને બીજી વાત કે આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે આ સ્ક્રિપ્ટનો કે આ મ્યુચ્યુઅલ ફંડનો પાસ્ટ પરફોર્મન્સ બહુ સારો છે. મ્યુચ્યુઅલ ફંડનો પાસ્ટ પરફોર્મન્સ બહુ સારો છે. પણ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની કથા આપણને એમ કદાચ શીખવતી હોય કે પાસ્ટ પરફોર્મન્સ ઇઝ નોટ ઓલવેઝ ધ ગેરંટી ફોર ધ ફ્યુચર પરફોર્મન્સ. કારણ કે દ્યુત સભામાં જે થયું અને દ્યુત શક્યા તે કુરુક્ષેત્રના યુદ્ધમાં જીતીને એ ફરીથી મેળવી શકાતું નથી. એ પરિસ્થિતિઓ જુદી જ હોય છે. એટલે પાસ્ટ પરફોર્મન્સ ઇઝ નેવર અ ગેરંટી ફોર ધ ફ્યુચર. આ વસ્તુ કદાચ આપણને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી શીખવે છે. દુર્યોધન હોય તો તે છે કે લોભ અને ઈર્ષ્યા, આ બે વસ્તુ તમારે શેર બજારમાં ચાલી ન શકે. તમારો લોભ અને તમારી ઈર્ષ્યા, આ બે વસ્તુ જેને આપણે ઘણીવાર સાદી ભાષામાં કહેતા હોઈએ કે વક્ત સે પહેલે ઓર હક સે જ્યાદા કિસી કો કુછ નહીં. અને તમારો એ હક બન્યો છે કે નહીં, નૈતિક રીતે અને તમારી ફાઇનાન્શિયલ સ્ટ્રેટેજીની રીતે. એટલે એ વસ્તુ એમાં શીખવાની છે. જ્યારે ખાંડવવનના દહન પછી ઇન્દ્રપ્રસ્થ રાજ્યની સ્થાપના કરી અને રાજસુ યજ્ઞ કરી અને કોરોનેશન યુધિષ્ઠિરનું થતું હતું, ત્યારે જે રાજસુ યજ્ઞ કરવામાં આવ્યો અને બધા રાજાઓને બોલાવવામાં આવ્યા હતા, ત્યારે દરેક જણને જુદું જુદું કામ સોંપવામાં આવ્યું હતું. એમાં દુર્યોધનને ભાગે ગિફ્ટ મેનેજરનું કામ આપવામાં આવેલું કે જે ભેટ સોગાદો આવે અને યુધિષ્ઠિરને કે પાંડવોને જે જુદા જુદા રાજ્યના રાજાઓ આવ્યા હોય અને એને એ ભેટો આપવામાં આવે, એ બધી એટલી બધી કિંમતી ભેટો જોઈ અને એના મનમાં ઈર્ષ્યાનો કીડો એટલો જબરદસ્ત સળક્યો કે આ બધી વસ્તુઓ આ લોકોને કેમ મળે અને મને કેમ નહીં. આ જે એની ઈર્ષ્યા છે અને એને એ મેળવવાનો જે લોભ છે, તે જે પરિણામ લાવે છે તે આપણને ધ્યાનમાં છે. એક વાત આપણને ખબર છે કે જ્યારે યુદ્ધના પડઘમ વાગતા હતા ત્યારે દરેકની પાસે બધા મદદ માંગવા જાય અને આપણને ખબર છે તે પ્રમાણે અર્જુન અને દુર્યોધન એક જ સમયે
કૃષ્ણની પાસે એટલે યાદવોની દ્વારકામાં શું મદદ કરશે તે સોલિસિટ કરવા જાય છે. અને ત્યારે આપણને ખબર છે તે પ્રમાણે એક પગ પાસે બેઠો છે અને યુધિષ્ઠિર દુર્યોધન માથા પર બેઠો છે. અને કૃષ્ણ તો કહે છે કે મેં તો અર્જુનને પહેલા જોયો છે. દુર્યોધન કહે છે હું પહેલા આવ્યો છું અને આપણે બંને એકબીજાના સરખા સગા છીએ, તો તમારે બંનેને સરખી મદદ કરવી જોઈએ, આમ તેમ. અને પછી કૃષ્ણ ટેકફુલી એમ કહે છે કે સારું, નસ્ત શસ્ત્ર અને અયુધ્યમાન એટલે યુદ્ધમાં શસ્ત્ર ન ઉઠાવનારો અને હું યુદ્ધ ન કરનારો, એટલે યુદ્ધમાં શસ્ત્ર ન ઉઠાવનારો અને હું યુદ્ધ ન કરનારો એવો હું એક બાજુ છું, અને મારી યાદવી સેના, એક અક્ષણી સેના જે છે એ બીજી બાજુ છે. તો તું કોને માંગે છે? અને અર્જુન આપણને ખબર છે તે પ્રમાણે કૃષ્ણને માંગે છે. અને દુર્યોધન એક અક્ષણી સેના લઈને રાજી થઈ જાય છે. એટલે એક વ્યક્તિ વર્સિસ એક અક્ષણી સેના, આ જે વાત છે એ શોર્ટ ટર્મ નો ગેઇન છે કે લોંગ ટર્મ નો ગેઇન છે, તમે કયું પલ્લું કઈ રીતે મૂલવો છો એ જો જોતા હો, તો તમારો લોંગ ટર્મ પ્લાન શું છે એ જો ખબર ન હોય તો એક અક્ષણી સેના તો 18 અક્ષણી સેના જ્યારે નાશ પામી અને કૃષ્ણનો સંદેશ આજે પણ જીવંત છે. એ વાત આપણને સમજાવે છે કે સમટાઈમ્સ લેસ ઇઝ બેટર ધેન મોર. એટલે સમથિંગ દેખાવે નાનું લાગતું હોય, પણ લોંગ ટર્મમાં જો એ ઉપયોગી હોય તો એની સ્ટ્રેટેજી તમારે શેર બજારને તમારા જે રિસોર્સિસ છે એ આપણને ખબર છે કે પાંડવોના પક્ષે 7 અક્ષણી અને કૌરવોના પક્ષે 11 અક્ષણી. એમની પાસે લગભગ 1.5 સેના હોય છતાં પણ પોતાના રિસોર્સિસનો બેસ્ટ યુટિલાઇઝેશન જો ન કરી શકો તો યોર બિગ પોર્ટફોલિયો તમારો તગડો પોર્ટફોલિયો પણ સ્ટ્રેટેજી વગર કોઈ કામનો નહીં રહે. એટલે તમારી સ્ટ્રેટેજી કેટલી કોમ્પ્લિકેટેડ છે, કેટલી સિમ્પલ છે, એના ઉપર પણ એ ઘણો મોટો આધાર રાખે છે. અને એ જ રીતે ફરી એકવાર શકુની અને કર્ણ અને દુશાસન જેવા જો એડવાઇઝર્સ અને એક્ઝિક્યુટર્સ મળતા હોય તો એ બેડ એડવાઇઝર્સ, એ ખરાબ માના સલાહકારોને કારણે દુર્યોધન જે થાય છે તે આપણને ખબર છે શું થયું, અને કૃષ્ણનું શું થયું તે પણ આપણને ખબર છે. એટલે યતો કૃષ્ણ સ્તતો ધર્મ, યતો ધર્મ સ્તતો જય, આ વાત મહાભારતમાં વારંવાર કહેવામાં આવી છે. તે ફરી એકવાર સાબિત થાય છે કે તમારા સલાહકારો, આ પક્ષે પણ વિદુર અને ભીષ્મ જેવા મૂલ્યનિષ્ઠા વાળા સલાહકારો હતા, પણ એ સલાહકારોની સલાહ ન માનવાનું જે પરિણામ છે તે દુર્યોધનને ભાગે આવે છે, અને આપણને ખબર છે કે શું થાય છે. એ જ રીતે બીજી એક વાત મને દુર્યોધનના પ્રસંગમાંથી યાદ આવે છે કે જ્યારે રાજસુ યજ્ઞ અને મેં કહ્યું એ પ્રમાણે કોરોનેશનમાં જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ, એ જે મય સભા માં જે માયાવી અને ઇલ્યુઝરી વાતાવરણ ઊભું કરવામાં આવેલું, એ વાતાવરણમાં દુર્યોધન એ ફેક ઇલ્યુઝરી ટીપ્સમાં સપડાઈ ગયો છે અને એને કારણે એની બેઇજ્જતી થઈ છે, હાંસીને પાત્ર બન્યો છે, અને એના કારણે બહુ ગોઠપ એને અનુભવવી પડે છે. એટલે એને એમ લાગે કે અહીંયા આગળ પાણી છે અને અહીંયા આગળ પાણી ન નીકળતા દિવાલ નીકળે, અને એને એમ લાગે કે અહીંયા તો બગીચો છે, ત્યાં આગળ પાણી નીકળે. એટલે એવી રીતની જે માયાવી રચનાઓ છે, એટલે આપણા સંદર્ભે જો શેર બજારના એમાં જોઈએ તો જે ફેક ઇલ્યુઝરી માર્કેટ ટિપ્સ સર્ક્યુલેટ કરવામાં આવતી હોય છે, એનાથી જો બચવું હોય તો દુર્યોધનને યાદ કરવો કે જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ જો માની લઈએ તો
ડેફિનેટલી તમારી ફજેતી થવાની છે. એટલે જે વસ્તુ કે સારી નથી જ નથી, if it is too good to be true, take it as an untrue. એટલે never invest in your money or get lured by the quick returns or fancy products. આ જે ટિપ્સ આપવાની જે આખી એક માર્કેટ અને સિસ્ટમ ઊભી થઈ છે, એનાથી બચવું. બીજી એક વાત એનું દેખાય છે, જેમ એનો ઈગો અને એની ગ્રીડ અને જેલસી છે, તેમ એનો ઈગો પણ એટલો જબરદસ્ત છે. એટલે ભીષ્મ ગયા, દ્રોણ ગયા, કર્ણ ગયો, શલ્ય ગયા, એક બધા જ એના સેનાપતિઓ ચાલી ગયા છે, પણ છતાં પણ એ યુદ્ધ અટકાવવું નથી, એને ગીવ અપ કરવું નથી. એટલે કોઈ એક સ્ક્રિપ્ટ અથવા તો એક પોઝિશનને તમે તમારા ઈગોને કારણે વળગી રહો તો ઇટ વિલ બીકમ અ વેલ્થ ડિસ્ટ્રોયર. આ વસ્તુ આપણને દુર્યોધન શીખવાડી જાય છે, એ મને લાગે છે. દુર્યોધન શીખવાડી જાય છે, એ મને લાગે છે. એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે આજથી 5000 કે 5200-500 વર્ષ પહેલા દલાલ સ્ટ્રીટ નહોતી, ઇન્ડેક્સ નહોતો, નેસ્ડેક નહોતો, શેરોની જેવી કોઈ વ્યવસ્થા નહોતી. એટલે કઈ શેર લેવા અને કઈ શેર ન લેવા તે તો કદાચ આપણને મહાભારત ન શીખવાડી શકે, પણ એ લોકોના પાત્રોએ જે જીવ્યું, જાણ્યું, ભોગવ્યું, જોગવ્યું, એમાંથી જે આપણે શીખ લેવાની છે તે જ આપણને આ પાત્રો શીખવાડે તો મને લાગે છે કે તે યોગ્ય છે. એ જ રીતે શકુનીની જે અને મિસયુઝ મિસપ્લેસ થયેલી સ્કિલ છે, જેના કારણે એના જે બોસીસ છે, એના જે રાજકર્તાઓ છે, એનો જે રાજા દુર્યોધન છે, એ કઈ રીતે સપડાઈ જાય છે તે અલ્ટિમેટલી આપણને ખબર છે. એટલે શકુની આપણને એ જ પાઠ. કર્ણની જો વાત સમજવી હોય તો એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે તમારો જે સ્ટોપ લોસ છે, એ સ્ટોપ લોસને કોઈ દિવસ છોડવો ન જોઈએ. આપણને એમ વાર્તામાં ખબર છે કે એણે બ્રાહ્મણના રૂપે આવેલા ઇન્દ્રને પોતાના કવચ અને કુંડળ, એની કવચ, એનું બચાવ માટેની જે વ્યવસ્થા, એની જે ડિફેન્સ મિકેનિઝમ હતું, એ ડિફેન્સ મિકેનિઝમ એણે ત્યજી દીધું. અને પછી એ ડિફેન્સ મિકેનિઝમ જે આપણા આજના સંદર્ભે સ્ટોપ લોસ અથવા એક્ઝિટ પોલિસી જે આપણે કહીએ, તે જો ન હોય તો તમારે એક્ઝિટ પોલિસી જે આપણે કહીએ તે જો ન હોય તો તમારે મૃત્યુને જ ભેટવું પડે. આ વસ્તુ બહુ શીખી લેવી જોઈએ. ઓવર કોન્ફિડન્સ અને પોતાની હું તો દાનેશ્વરી છું આવી એક કીર્તિના માટેની જે ખેવનામાં તમે તમારા જાન પરની જે ખેવનામાં તમે તમારા જાન પર બી જોખમ લઈ લો તો એ નુકસાન જ કરવાનું છે. અને બીજી એક અગત્યની વાત કે એવોઇડ યોર બેડ ડેબ્ટ્સ. તમે દેવું કરી અને તમારી શેર બજારમાં જીત હાંસલ કરી શકતા નથી. જીત હાંસલ કરી શકતા નથી. એને આખી જિંદગી દુર્યોધનના ઓશિયાળા, ભલે એને મૈત્રીનું નામ આપતો હોય, અને એ અલ્ટિમેટલી એને મફતમાં અંગદેશ જ્યારે આપવામાં આવ્યો, આ એનું બેડ ડેબ્સ થયું, ને કારણે એને દુર્યોધનને જિંદગીભર સંકળાયેલા રહેવું પડ્યું. અને એ બેડ ડેબ્સ તમારા ગળામાં એટલો બધો મોટો પથ્થર થઈને બની ગયું કે એ તમને ડૂબાડવા માટે જ કારણભૂત બને. એ વાત તમારે સમજી લેવી જોઈએ. એટલે એવોઇડ યોર જિંદગી, એની અંદર ઇન્ટરેસ્ટનો ઇન્ટરેસ્ટ ભરીને, જેમ તમને દેખાડે છે કે કમ્પાઉન્ડિંગ ની ફેક્ટર જે છે એમાં વ્યાજનું વ્યાજ મળીને તમને વધારે રિટર્ન્સ મળે, પણ એવી જ રીતે વ્યાજનું વ્યાજ તમારે જો ભરવાનું આવે તો એ તમને નુકસાન કરતા પણ થવાનું છે. તે પણ એટલું જ સમજી લેવું જોઈએ. અને મહાભારતનો અંત જ્યારે આવે છે, 18મી યુદ્ધની 18મી રાત્રે યુદ્ધ પતી ગયું છે, જીતી ગયા છો એમ તમે માનીને ચાલો છો, અને ખરેખર જીત્યા છો. ત્યારે પણ જો તમે વિજિલન્ટ ન રહો તો જે અશ્વત્થામાએ આપણને ખબર છે
કે ફ્રસ્ટ્રેશનમાં આવીને હતાશામાં અને રિએક્શનમાં ઘુવડને ઝાડ ઉપર કાગડાના બચ્ચાઓને અંધારામાં મારી નાખતા જોયા અને એમાંથી પ્રેરણા લઈ અને એ પાંડવોની શિબિરમાં જ્યાં બધા થોડા બિંદાસ થઈને થોડા કેરફ્રી થઈને નિંદ્રાધીન હતા, ઊંઘી ગયા હતા, ત્યાં એણે 5 પાંડવોના પુત્રોને પાંચદ્યુમ્ન એટલે કે દ્રૌપદીના બ્રધર અને દ્રુપદ રાજાનો પુત્ર ધૃષ્ટદ્યુમ્નને પણ એણે ખતમ કર્યો. આ રીતે જે ધૃષ્ટદ્યુમ્ન અધરવાઇઝ પાંડવોનો સરસેનાપતિ હતો અને એણે જીતમાં બહુ મોટો ભાગ ભજવીને જીત અપાવી હતી. એ બધા પોતે વિજિલન્ટ ન રહેવાના કારણે તમારી મોમેન્ટ ઓફ વિક્ટરી હોવા છતાં પણ એક બહુ મોટું નુકસાન પાંડવોને ભાગે વહોરી લેવાનું આવ્યું. એટલે એ વસ્તુ 18મી રાત્રે આપણને સમજવા મળે છે. અને એ જ રીતે બીજી એક વસ્તુ 18મી રાતની વાત નીકળી એટલે કહેવાનું મન થાય કે દુર્યોધન થાકી ગયો હતો અને 18મી દિવસે જ્યારે તળાવની અંદર પાણીમાં છુપાઈ રહ્યો હતો અને પછી જોવાનો છું એમ કરીને એ જ્યારે યુધિષ્ઠિર અને પાંડવો એને બહાર નીકળીને યુદ્ધ કરવાનું આહ્વાન આપે છે, ત્યારે યુધિષ્ઠિર તોરમાં આવી જઈ અને એમ કહે છે કે ચલ ઠીક છે, તું અમારા 5માંથી કોઈની બી સાથે લડ અને જો એ એક જણ હારી જશે તો આ રાજ્ય તારું. આવી રીતની કોઈ દિવસ રિસ્કીયર બેટ અથવા તો વીક બેટ આપવી ન જોઈએ. એ ફરી એકવાર આપણને યુધિષ્ઠિર સમજાવે છે કે તમે કેટલાની સામે કેટલા મોટા રિસ્કમાં મૂકી દો છો. કૃષ્ણની ચાલાકીથી પછી દુર્યોધન ભીમની સામે લડે છે, પણ યુધિષ્ઠિર કે અર્જુન નકુળની સામે કોઈ જો લડવાનો વારો આવ્યો હોત તો શું થાત એની આપણે કલ્પના કરીએ તો પણ ગડબડ થાય એમ છે. એટલે કોઈ દિવસ રિસ્કીયર બેટને ઉઠાવવી ન જોઈએ, ઓફરમાં સપડાવવું ન જોઈએ અને આપવી જ ન જોઈએ. આ વસ્તુ આપણને 18મા દિવસની વિજિલન્ટ રહેવાની અને રિસ્કીયર બેટ ન લેવાની વાત શીખવી જાય છે. અને લેસન્સ ફ્રોમ મહાભારત કેરેક્ટર્સમાં છેલ્લી એક જ વાત આપણને સમજવા મળે છે, સત્ય પરેશાન થશે પણ પરાજિત નહીં થાય ક્યારેય. યતો ધર્મસ તતો જય. આ જે વાત છે કે સત્યમેવ જયતે, જે આપણો ભારતનો લોગો છે અને એ જ આપણો જેને કહીએ કે યતો ધર્મસ તતો જય, જે લોગો સત્યમેવ જયતે, તે આપણું રાષ્ટ્રીય એમ્બ્લમની ઉપર કોતરેલો જે સિમ્બોલ અને સ્લોગન છે, તે જ વસ્તુ મહાભારતમાંથી લેવામાં આવી છે કે જે સાચું છે, નૈતિક છે, ધર્મિષ્ઠ છે, એ જ વસ્તુનો અંતે વિજય થવાનો છે. એ સિવાય બીજી કોઈ મહાભારતના પાત્રો મને લાગે છે કે આ રીતે મહાભારતની આપણને શીખ આપતા હોય છે. બીજા કેટલાક ટોપિક્સ જેને આપણે બહુ ઝડપથી લઈ જઈશું કે આ બધું થોડુંક મેં ચેટ જીપીટીને પણ પૂછ્યું છે અને એટલે એમાં તમે પણ ચેટ જીપીટીને પણ પૂછ્યું છે અને એટલે એમાં તમે પણ મેળવી શકશો કે મહાભારતમાં બુલિશ કેરેક્ટર્સ કોણ હોઈ શકે અને શા માટે. તો કૃષ્ણ છે, અર્જુન છે, કર્ણ છે, દુર્યોધન અને શકુની છે, આ બુલિશ કેરેક્ટર્સ છે. અને બેરિશ કેરેક્ટર કોણ હોઈ શકે? તો કે યુધિષ્ઠિર છે, વિદુર છે. કોણ હોઈ શકે? તો કે યુધિષ્ઠિર છે, વિદુર છે, ભીષ્મ છે, કુંતી છે, દ્રોણ છે. આ બધા બેરિશ કેરેક્ટર છે કે જે લોકો થોડાક સાવચેતીથી અને ડૂમ્ડ મિજાજમાં કામ કરવા વાળા છે. આ એક વાત કહી અને બીજી વાતો પડતી મૂકી ફરી ગઈ અને આજનું મારું વક્તવ્ય પૂરું કરીશ. શલ્ય એઝ અ હેજ ફેક્ટર. આપણને ખબર છે કે આપણી જે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી હોય એની જે લોસ હોય એ લોસને અથવા રિસ્કને રિડ્યુસ કરવા માટે અથવા ઓફસેટ કરવાને માટે, ઇવન આઉટ કરવાને માટે જે રમત કરવામાં આવે એને આપણે હેજ કહીએ. એટલે રીઇન્સ્યોરન્સ અથવા તો કાઉન્ટર ઇન્સ્યોરન્સ જે કહીએ એ રીતે પાંડવોના જે નકુલ સહદેવના જે મામા છે
એ શલ્ય એ પાંડવોના મામા મદ્ર દેશમાંથી માદ્રીનામાંથી લડવાને માટે આવતા હોય છે, ત્યારે કૌરવોની સાઈડથી દુર્યોધને ટ્રીક કરી અને રસ્તામાં એમની અને એમની સેનાની સેવા શુશ્રૂષા કરવા માટેની જે છાવણીઓ બધી હોય, એ લોકોની રહેવા જમવાની બધી વ્યવસ્થાઓ એટલી ઉત્તમ રીતે ગોઠવી દીધી, અને શલ્યને તો ઉત્તમ રીતે ગોઠવી દીધી, અને શલ્યને તો એમ જ કે આ બધું તો પાંડવો જ કરતા હશે, અને એ ઉપકારના વશ પછી એને કૌરવોના પક્ષે રહેવું પડ્યું. એટલે અવર મેન ઓન ધ અધર સાઈડ, દેટ ઇઝ શલ્ય, એવું એક જાણે અજાણે એ વાત થઈ ગઈ. શલ્ય એવું એક જાણે અજાણે એ વાત થઈ ગઈ. ઓફકોર્સ એક વસ્તુનો ફેર અહીંયા નોંધવો જોઈએ કે હેજિંગ ઇઝ અ કોન્શિયસ અને ઇન્ટેન્શનલ પ્લાન. જ્યારે અહીંયા આગળ તો કોઈ ઇન્સિડન્ટલી આપણને કૌરવોના પક્ષે જવાનું જોવા મળે છે, પણ અલ્ટિમેટલી જ્યારે યુધિષ્ઠિરને એ પ્રોમિસ કરે છે કે હું તમારી ત્યાં રહીને શું મદદ કરી શકું, ત્યારે જે કહે છે કે તમે કર્ણના જ્યારે તમને સારથી બનવાનું કે ત્યારે એ કબૂલ કરજો, અને કર્ણનું મોરલ એટલું બધું ડાઉન કરજો, કર્ણને ડગલે ને પગલે જે રીતે તમારે હતોત્સાહ કરવાનો હોય, એનો તેજોવધ કરવાનો હોય, એ કર્ણની સાયકોલોજીકલી એને એટલો ડાઉન કરી નાખજો કે એની વિલ ટુ ફાઇટ જ ખતમ થઈ જાય. ત્યાં સામે પક્ષે રહી અને બહુ સારી રીતે કર્યું છે, અને એને કારણે એને એના પ્રતિસ્પર્ધીઓની સાઈડને નબળી કરી છે, બંનેની સાઈડની લોસ ઓછી કરી છે. આ એનું ડ્યુઅલ જે એલાયન્સ છે તે કદાચ લઈ શકીએ, પણ એઝ આઈ સેડ કે હેઝિંગ ઇઝ અ ઇન્ટેન્શનલ પ્લાન, વેરેઝ અહીંયા આગળ એ પ્લાન્ટેડ નથી, પણ પોતાની પરિસ્થિતિ વશાત એમને ત્યાં આગળ એ રીતે જવાનું થયું છે. મ્યુચ્યુઅલ ફંડના બેસ્ટ મેનેજર કોણ હોઈ શકે એવું મેં જ્યારે ચેટ જીપીટીને પૂછ્યું, તો એણે કારણસર આપીને કહ્યું કે વિદુર થઈ શકે, કારણ કે એ પ્રુડન્ટ છે, એથિકલ છે, રિસ્કના મેનેજમેન્ટ કરવા વાળા છે, એમને ઇનસાઇટ્સ અને ડીપ નોલેજ છે, લોંગ ટર્મ એમનું વિઝન છે, અને કોન્ફ્લિક્ટ કઈ રીતે એવોઇડ કરવી તે એડેપ્ટેબિલિટી અને ઇકોનોમિક કન્ડિશન્સના બારામાં એમને પૂરેપૂરું નોલેજ છે, માટે વિદુર થઈ શકે. પછી જ્યારે મેં પૂછ્યું કે તો પાંડવોના પક્ષથી કોણ થાય, તો ચેટ જીપીટી છે કે ધાર્મિષ્ઠ છે, વિદ્યાદી. પછી મેં કાઉન્ટર પ્રશ્ન કર્યો કે પણ એમને તો પાસ્ટ એક્સપિરિયન્સમાં દ્યુત રમીને બહુ મોટું નુકસાન પોતાના પક્ષને અપાવેલું. તો કે હા, એ વાત પણ સાચી છે. એટલે સહદેવને બીજી જો ગણવું હોય તો સહદેવ શા માટે સારો છે, પ્રશ્ન પૂછશો ને ચેટ જીપીટીને તો બહુ સરસ એક નવી ઇન્સાઇટ વાળા જવાબો મળશે કે સહદેવને આપી શકાય. ફરી પાછો મેં કાઉન્ટર પ્રશ્ન પૂછ્યો કે ના, પણ યુધિષ્ઠિરને આપણે જો બેનિફિટ ઓફ ડાઉટ આપીએ અને લર્નિંગ ફ્રોમ ધ પાસ્ટ મિસ્ટેક્સ અને માટે જો આપણે એમને મંજૂર કરીએ, તો ચેટ જીપીટી કહે છે કે યસ, ધેટ વિલ બી અ ફેર ડિસિઝન એન્ડ ફાઇનલ કન્ક્લુઝન ઇઝ કે યુધિષ્ઠિરને આપણે પાંડવોના પક્ષે આપણે મ્યુચ્યુઅલ ફંડનો મેનેજર રાખી શકીએ. આ રીતે જુદા જુદા પાત્રો અને જુદા જુદા પ્રસંગોમાંથી આપણને મહાભારતમાંથી જે જાણવા જોડવા મળે છે, ગુડ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડ્સ એન્ડ રેકલેસ ટ્રેડ્સ. મહાભારત જો ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને ફાઇનાન્શિયલ એડવાઇસ આપતી હોય તો એની વાત આખો એક જુદું ટોક કરી શકાય એમ છે, કારણ કે મહાભારતમાં ફિનાન્સીસની વાત 4 જણાએ કરી છે. પહેલી છે વિદુરે, એ કરી છે જે વિદુર નીતિમાં છે. કૃષ્ણએ જે કરી છે તે એમના જીવનમાં જે કરી છે તે શાંતિ પર્વ અને અનુશાસન પર્વની અંદર છે. અને નારદે જે કહી છે તે રાજસુ યજ્ઞ વખતે એમણે યુધિષ્ઠિરને
ગવર્નન્સના બારામાં જે પ્રશ્નો પૂછ્યા છે એની અંદરના જે ફાઇનાન્શિયલ પ્રશ્નો અને ફાઇનાન્શિયલ એડવાઇઝીસ છે એની વાતો પણ ખૂબ સુંદર રીતે ક્યારેક કરી શકાય એમ છે. એકવાર આપણે એ ટોપિક લઈશું. પણ મહાભારતની અંદર જે પોલિટિકલ મેરેજીસ કરવામાં આવ્યા છે, સમય થયો છે પણ હું 5 મિનિટમાં મારું વક્તવ્ય પૂરું કરીશ કે ભીષ્મના જે અંબિકાને લઈ આવવાના વિચિત્ર વયને માટેના જે પ્રસંગો છે, એ કાશીના રિજિયન સાથે છે, પ્રદેશની સાથે જોડાય છે. ધૃતરાષ્ટ્ર ગાંધારીમાં ગાંધાર પ્રદેશ સાથે જોડાય છે. ભીમ રાક્ષસ પ્રજા હિડિંબા સાથે લગ્ન કરીને જોડાય છે. દ્રૌપદી 5 પાંડવોને વરીને પાંચાલ ને પોતાના સાથે લે છે. અર્જુનના સુભદ્રા સાથેના લગ્ન, યાદવો અને વૃષ્ણિઓની સાથેના લગ્ન, યાદવો અને વૃષ્ણિઓની એકતા પાંડવોને પક્ષે લાવી આપે છે. અર્જુનના બીજા લગ્ન ઉલુપીના નાગ પ્રજા સાથે અને ચિત્રાંગદાના મણિપુર સાથેના સંબંધો બતાવે છે. અભિમન્યુનું ઉત્તરા સાથેનું લગ્ન મત્સ્ય સંબંધો બતાવે છે. અભિમન્યુનું ઉત્તરા સાથેનું લગ્ન મત્સ્ય દેશ અને વિરાટ રાજાની સાથેનું એમનું એલાયન્સ બતાવે છે. અને કર્ણનું વૃષાલી સાથેનું લગ્ન એમની સૂત કોમ્યુનિટીની એકતા માટેનું પ્રતીક. એટલે આ બધા લગ્નોની વાતો પણ મેં એક સેશનમાં જુદા જુદા પ્રસંગોમાં મેરેજીસ ઇન મહાભારતમાં બહુ જ જુદી રીતે લીધી છે. દરેકની પાછળ શું કારણ અને શું એના રિએક્શન્સ અને રિસ્પોન્સીસ એના ઉપર જો આપણે રિફ્લેક્ટ કરીએ તો બહુ જોવા મળે. પણ અત્યારના સંદર્ભે એટલું જ કહીએ, એમાલ્ગમેશન્સ ના બારામાં અને ફાઇનાન્શિયલ રિસોર્સિસની એકજૂટતા લાવવાને માટે જે પોલિટિકલ મેરેજીસ તે જમાનામાં થયા છે, તે એની જગ્યાએ કેટલા યોગ્ય અને કેટલા સફળ રહ્યા તે મૂલવવાની પણ એક મજા આવે એવું છે. લક્ષ્મીના મંત્રો આપણને સૌને ગમતી ક્રિકેટની વાત કરી લઉં કે આપણને ખબર છે કે જીવન હોય, શેર માર્કેટ હોય કે ક્રિકેટ હોય, એ હંમેશા ચઢાવ અને ઉતારમાં જ રહેલી હોય છે. આપણે જ્યારે આપણા હાર્ટનો કાર્ડિયોગ્રામ કાઢીએ અને જ્યાં સુધી ઉપર નીચે છીએ ત્યાં જ જીવન છે. આ વસ્તુ બહુ એમાંથી આપણને મળે છે. જો બધું જ સીધી લીટીમાં આવે ને તો સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી લીટીમાં આવે તો ગ્રહણ જ થાય. એટલે સીધી લીટીમાં જીવન જાય એ શક્ય નથી અને એ જ પાંડવોના જીવનમાં બન્યું છે. જીવન જાય એ શક્ય નથી અને એ જ પાંડવોના જીવનમાં બન્યું છે કે પાંડવોના જીવનનું પહેલું જે ડાઉન સાઇડ આવ્યું એ લાક્ષાગૃહનું ફાયર અને વનવાસ આવ્યું. પણ એમાંથી જ ઊભા થઈ અને ફરી પાછી માર્કેટમાં જે તેજી આવી એને કારણે દ્રૌપદી સ્વયંવરમાં એ લોકોએ દ્રૌપદીને મેળવી, ઇન્દ્રપ્રસ્થ મેળવ્યું અને રાજસુ યજ્ઞમાં આખા અનેક રાજ્યોની ઉપર એમણે પોતાનું આધિપત્ય કર્યું. તે જ રીતે ફરી વખત પાંડવોની જીવનમાં બીજો એક ડાઉનફોલ આવે છે કે દ્યુત સભાની અંદર દ્રૌપદીના વસ્ત્રાહરણમાં અને પછી ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રના યુદ્ધમાં જે ડાઉનફોલ આવ્યો, એ ડાઉનફોલ પછી ફરી પાછી જે એમની સિતારો ચમક્યો તે ધર્મયુદ્ધમાં વિજય અને અશ્વમેઘ યજ્ઞ અને યુધિષ્ઠિરનું જે સુરાજ્ય સ્થપાયું તે એમાં એટલે કરી કે આપણને ખબર છે કે પાકિસ્તાનની સામે 78-79માં કરાચીમાં સુનિલ ગવાસ્કરે 60 ઓવરની અંદર માત્ર 36 રન કર્યા હતા. હવે એ જ યુવરાજ સિંઘે ડર્બનમાં આઈસીસી ના ક્રિકેટ ઇતિહાસમાં એવો પણ ઇતિહાસ છે કે ઓસ્ટ્રેલિયામાં આપણે ડિસેમ્બર 19 2020ની સાલમાં એડેલેડના ઓવલ મેદાનમાં ઇન્ડિયાની આખી ટીમ, આખી ઇનિંગ 36 રનમાં સમેટાઈ ગઈ હતી. આ 36નો આંકડો જે આપણે કહીએ ને કે તેજી અને મંદીનો, અપ અને ડાઉનનો, આ જે 36નો આંકડો છે એ 36નો આંકડો ગમે તે હોય પણ છતાંય ગવાસ્કર માત્ર 60 ઓવરમાં 36 રન કરે માત્ર, કે એક ઓવરમાં યુવરાજ સિંહ 36 રન કરે માત્ર, કે એક ઓવરમાં યુવરાજ સિંહ 36 રન કરે, કે આખી ઇનિંગ, પણ છતાંય ગવાસ્કર હોય
યુવરાજ હોય કે ઇન્ડિયાની ટીમ હોય, એ ક્યારેય ક્રિકેટમાં ઓછા નામે ઓછી અંકાતી નથી. એમનું રેન્કિંગ ક્યારેય ઓછું થતું નથી. એટલે નક્કી તો આપણે જ કરવાનું હોય છે કે આપણે રાહુલ દ્રવિડ બનવું છે કે વિરેન્દ્ર સહેવાગ બનવું છે. શેર માર્કેટમાં વિરેન્દ્ર સહેવાગ બનવું કે રાહુલ દ્રવિડ બનવું, 36ના આંકડાને મહાભારતના સંદર્ભે કઈ રીતે આપણે સમજવો, એની થોડી વાતો કરવા માટે મને જે ટ્રિગર આપ્યો તે માટે મારા ભત્રીજા મનનનો આભાર માનું, અને તમે બધાએ મને જે શેર કરવા દીધો તે માટે આપ બધાનો આભાર માની મારું વક્તવ્ય પૂરું. મહાભારતમાં અનેક વસ્તુઓ આ સાથે અમે લોકો, હું, વિરેન્દ્રભાઈ અને અન્ય મિત્રો કરીએ છીએ. મહાભારતની ટોક્સ, ઇન્ટરેક્ટિવ વર્કશોપ્સ, એની ગેમ્સ, ક્રોસવર્ડ્સ, એસ્કેપ ચેલેન્જ, ચક્રવ્યૂહ અને મહાયુદ્ધ નામની ક્વિઝ, પહેચાન કોણ, ટ્રિવિયા, નગર નિર્માણ, ભારત ઇન ફિગર્સ, મહાભારત એમ ફોર મહાભારત, મહાભારત હાઉઝી અને બિંગો, આજની મહાભારત જીક્સો, અનેક જુદી જુદી પ્રકારે મહાભારતનું નોલેજ આપણે નવી પેઢી પાસે કઈ રીતે લઈ જઈએ, એને માટે અમે બધા પ્રયત્નશીલ છીએ. અને એ પ્રયત્નમાં તમારા તો રહે અને મળતો રહેશે, તે આશા અને પ્રાર્થના સાથે આજનું મારું વક્તવ્ય પૂરું કરું. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ હિતુભાઈ. તમે અમને ક્યાંથી ક્યાં સુધી લઈ ગયા અને સમય આટલો જતો રહ્યો એ પણ ખબર ન પડી. તમે યુધિષ્ઠિરના આવેશયુક્ત નિર્ણયના ગેમ્બલિંગથી શરૂઆત કરી, અભિમન્યુ બતાવ્યો, દ્રૌપદીને લીધા અને શ્રી કૃષ્ણના ડેટાબેઝનું બહુ મોટું આકલન અને તેનું પ્રોસેસિંગ કરીને નિર્ણયો લેવાની જે પદ્ધતિ હતી એનો પણ પરિચય આપ્યો. બહુ મજા આવી, ખૂબ જ મજા પડી. શેર બજારને અને મહાભારતના કોઈ પણ એંગલને જોવા માટે માત્ર આપણી આ ચક્ષુથી ન ચાલે. એમ કહેવાય છે કે કોઈ પણ સ્ક્રિપ્ચરને વાંચવા કે સમજવા માટે કે કોઈ પણ પુસ્તકને માત્ર ફિઝિકલ વાંચવાથી નહીં, પરંતુ એની સાથે એક મનનું તાદાત્મ્ય લઈને તે લેખક શું કહેવા માંગે છે એ મનસ્ચક્ષુ પણ ખોલવું પડે, અને એના આધારે પછી એના નિર્ણયો લઈ અને એમાંથી નવનીત કાઢવા માટે આપણે એથી આગળ પ્રજ્ઞાચક્ષુથી પણ જોવું પડે. પણ મહાભારત તો આપણને એમ કહે છે કે એથી પણ આગળના એક ચક્ષુ છે અને તે છે દિવ્ય ચક્ષુ. મહાભારતમાં એ સંજયને પણ મળેલા, એ અર્જુનને પણ મળેલા, પણ પોતાનું જે લેવલ ઓફ બીંગ હોય એ આ ચક્ષુથી જુદા જુદા વિઝનને પામી શકે. સંજય હતો એ જે બની રહ્યું છે એની સામે એ ઘટનાને જ માત્ર પામી શક્યો અને એનું વર્ણન કરી શક્યો. અર્જુન જે સામાન્ય આંખોથી નથી જોઈ શકાતું એટલું વિશાળ અને શાશ્વત અને અનંત જે પથરાયેલું છે એવું કોઈ તત્વ એને નિહાળી શક્યો. આમ આપણે જે મહાભારતના જુદા જુદા વિષયો લઈએ છીએ કે વાસ્તવમાં તો મહાભારતને જુદા જુદા એંગલથી જોવાના આપણા દ્રષ્ટિકોણને અને આપણી આ દ્રષ્ટિને આપણે કોઈક એ મહાભારત મને એમ લાગ્યું કે મહાભારત અને મારો અવાજ બ્રેક થાય છે. ઓકે, હવે કેમ છે? આપણે ઓકે, મને એમ લાગ્યું ત્રણ વાતો બહુ મને સમજાણી હિતુભાઈ આપની વાતોમાંથી કે અનસર્ટેનિટી ઇઝ ઇનેવિટેબલ. કોઈ પણ આકસ્મિક ક્ષણો, આકસ્મિક ઘટનાઓનું સર્જન થવું એ અનિવાર્ય છે. પછી એ ધૃતરાષ્ટ્રના જીવનમાં હોય, વ્યાસના જીવનમાં હોય, પાંડુના જીવનમાં હોય કે પછી શ્રી કૃષ્ણના પોતાના જીવનમાં જ હોય, જે નથી અપેક્ષિત કે નથી જેની કલ્પના થઈ શકતી એવી ઘટનાઓ અને એવા પ્રસંગો આવે છે. એ પ્રસંગો આવવા કે ઘટના બનવી તે
બને જ, એમાં આપણો કાબુ નથી કે કંટ્રોલ નથી, પણ કૃષ્ણનું જે મહત્વપણું, કૃષ્ણની જે વિશિષ્ટતા કે ભગવત તત્વપણું જે છે એ છે કે એ ઘટનાની સામે પ્રતિક્રિયા આપી અને ક્લસ્ટર બોમ્બ ફેંકવાને બદલે એને પ્રતિભાવ આપી અને એને નલિફાઈ કરી અને એમાંથી એક ડાપણનું કે સત્વનું નવનીત બહાર કાઢવું, એની જે ટેકનિક છે તે મહાભારતે આપી છે. બીજી એક વાત મને એ લાગી કે ફેલિયર ઇઝ અ સ્ટેપિંગ સ્ટોન. કોઈ પણ ક્ષણે હંમેશા માણસ ફેલ થતો જ હોય છે અને મહાભારતમાં લગભગ બધા જ વિજેતાઓ ફેલ થયા છે અને જે ફેલ થયા છે એ પાછા વિજેતા બન્યા છે. એમ શેર બજારની મને બહુ ખબર નથી, પણ એમ કહેવાય છે કે ઉપર ચડાવ જે તમે વાત કરી એ આવતો જ હોય છે. તો એ વખતે ફેલિયર થવાના કારણોનો સ્વીકાર, એ કારણોની સમીક્ષા કરી અને પોતાની ક્યાં ભૂલ છે તેનો સ્વીકાર કરીને સ્ટ્રેટેજીની અંદર જરૂર પૂરતો ફેરફાર કરીને આગળ વધવું, એ જે કૃષ્ણનું ડાપણ મહાભારતમાં પાંડવોને કામ લાગ્યું, મે બી કદાચ તમે કીધું એમ શેર બજારમાં પણ કામ લાગે. અને ત્રીજી વાત કે વેલ્થ ક્રિએશન ઇઝ એ મેરેથોન દોડ, ઇટ ઇઝ નોટ જસ્ટ એ સ્પ્રિન્ટ. એ કોઈ ઝડપી દોડ નથી. વેલ્થ નું સર્જન કરવું એ એક લાંબા ગાળાની ને બહુ જ દૂર સુધીનું જોઈ શકવાની ક્ષમતા માગી લેતું કાર્ય છે. પછી એ ઇન્દ્રપ્રસ્થનું સર્જન હોય કે પછી એ સોનાની લંકા બનાવવાનું સર્જન હોય, કોઈ પણ વેલ્થ, કોઈ પણ પ્રકારની વેલ્થ, પછી એ જુદી જુદી આપણે ત્યાં સંપત્તિ કીધી છે, કોઈ પણ સંપત્તિ ઊભી કરવાનું કાર્ય એ ચટને પટ કરવાની અપેક્ષાથી જો કરવામાં આવશે તો એ હંમેશા નાસીપાસ થવાનું છે. મને જલ્દી મળવું જોઈએ, મને જ મળવું જોઈએ, દુર્યોધન માનતો, મને ફ્રી મળવું જોઈએ, ફાસ્ટ મળવું જોઈએ ને ફર્સ્ટ મળવું જોઈએ. આવો એટીટ્યુડ ન તો જીવનના કોઈ આપણા ધ્યેયોમાં કામ લાગે છે કે ન તો વિત્ત કે વેલ્થના કોઈ સર્જનમાં કામ લાગે છે. આ મહાભારતની એક બહુ મોટી શીખ મળતી હોય એવું મને લાગ્યું. ઘણા બધા નાના નાના મુદ્દાઓને હિતેન્દ્રભાઈએ છેડીને એના ઉપર આપણે ઘણું બધું થિંકિંગ કરી શકીએ, જીવનમાં એને લાવી શકીએ એવા વિચાર મોતીઓ આપણી સામે હિતુભાઈએ મૂક્યા છે. હિતુભાઈ, તમે આમ જોતા અમને ઘણું બધું લેશન પણ આપી દીધું છે કે જેથી અમે એને સતત ને સતત જો વાગોળતા રહીએ ને તો કદાચ બની શકે કે એનું સત્વ અમે એસિમ્યુલેટ કરી શકીએ આપણી અંદર. તો તમારો ખૂબ ખૂબ આભાર. હું બીજા પણ મિત્રોને વિનંતી કરીશ કે આપ આપનો પ્રતિભાવ કે આપની સમીક્ષા કરો. અન્ય મિત્રોને હું નિમંત્રિત કરું છું. Yeah, please, most welcome. પ્લીઝ. જી. થેન્ક યુ કાકા ફોર સુપર સેશન. ક્યારેય વિચાર્યું નતું કે સ્ટોક માર્કેટના છે ને આટલું કોરિલેશન થઈ શકે છે વિથ મહાભારત. એટલે વેરી ગ્રેટ લર્નિંગ ફોર યંગસ્ટર્સ. સુપર, થેન્ક યુ. મને તો શેર માર્કેટમાં કશી ખબર જ નથી પડતી, પણ મહાભારતની સાથે સાથે થોડા થોડા ટર્મ્સ ને વર્ડ્સ બધું ખબર પડવા માંડી. એ બહુ સરસ લીધું. Thank you. આ માટે કદાચ સેબી પણ તમારો આભાર માનશે હિતુભાઈ. એકચ્યુઅલી હવે ટ્રેડિંગ એકાઉન્ટ ઉપર બાય અને સેલ નું બટન દબાવતા હિતુભાઈ યાદ 100% આવશે. વાવ, ગ્રેટ ગ્રેટ ગ્રેટ, બહુ સાચું. ક્રિએટિંગ ધીસ અવેરનેસ, નો ઇટ્સ વેરી ક્રિટિકલ. ઘણીવાર આપણને ખબર જ ન હોય, વી ડુ નોટ નો વોટ વી ડુ નોટ નો, અને એના કારણે ભૂલો કરતા હોય. પણ આ છે ને ધીસ કાઇન્ડ ઓફ સેશન્સ they bring a subtle awareness within. પછી એ ધીરે 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 જીવનમાં આવે, એને અપનાવતા થોડો સમય લાગે, પણ સાંભળ્યો તો અપનાવવાનો એક વિચાર તો આવે છે. એવું તો થેન્ક યુ સો મચ. ગ્રેટ. ચામાં બિસ્કીટ ઈસુભાઈ હવે તો છે ને ટાઈમ સર જ લઈ લેવાનો હવે. નહીતર ઈ મોં સુધી ના પહોંચે. બિલકુલ પ્રોફિટ લઈને નીકળી જવાનું. ગ્રેટ ગ્રેટ. થોડા મારા ઇનપુટ્સ બી મૂકો. ચોક્કસ ચોક્કસ યોગેશ. એક તો
મનનને ખાસ અભિનંદન કે મહાભારત આ રીતે મનન કરવાનો મોકો મળ્યો. વિષય ખરેખર નવો હતો અને મજા આવી. એટલે એક બે વસ્તુ મને લાગે કે ઇન્વેસ્ટમેન્ટમાં એક ચોક્કસ આપનું ઓબ્જેક્ટિવ હોવું જોઈએ. જેમ કે અર્જુનને પોપટની ફક્ત આંખ જ દેખાતી હતી, એ રીતે આપણા ઇન્વેસ્ટમેન્ટ કોઈ ચોક્કસ લક્ષ્ય હોય તો પછી આપણે એમાં સફળ થઈ શકીએ. તમે લક્ષ્મીમાં આ વખતે મજા આવી કે લક્ષ્મીમાં પણ લક્ષ્ય સમાયેલું છે, એ શબ્દ કીધો. હું કહું છું જો લક્ષ્ય હોય ને તો લક્ષ્મી પાછી આવે જ આપણી પાસે, આપણે એ Very રીતે right. પણ એને મૂકી શકીએ. Yes. તમે જે દાખલાઓ આપ્યા છે એ દાખલાઓમાંથી જ મને આજે વાંચતા એટલે સાંભળતા જે બીજા વિચારો આવ્યા એ તમે સમક્ષ મૂકી શકો છો. કે એક તો તમે કીધું કે નારાયણી સેના અને કૃષ્ણને બેની વચ્ચે ચૂઝ કરવાનું હતું, ત્યારે અર્જુને અને દુર્યોધને શું ચૂઝ કર્યું. હું એમ કહું કે એ સ્મોલ ઇન્વેસ્ટમેન્ટ ફોર લોંગ ટાઈમ, એ કૃષ્ણ ભગવાનનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને પેલા એ બિગ ઇન્વેસ્ટમેન્ટ ફોર શોર્ટ ટર્મ માટે દુર્યોધને કર્યું અને એને કારણે એને લોસ થયો એમ કહી શકે. તમે જે બીજું કીધું કે લોસ સ્ટોપ લોસ કરવા માટે ધ્યાન રાખવું પડે. હું એમ કહું કે જે લોસ ને રિકવર કરવા માટે પાછા એ જ શેર લઈએ ને ત્યાં તો વધારે નુકસાન થતું હોય છે. એ યુધિષ્ઠિરે બતાવ્યું. એક વખત તો દ્યુતમાં હાર્યો અને ફરીથી પાછો દ્યુત રમવા પાછા બેસી ગયા. પાછા બેસી. એટલે એક વસ્તુ છે. પછી એટલે તમે જે કે અભિમાનનો જે દાખલો આપ્યો એ ખરેખર ગમે, બહુ સરસ હતું કે એન્ટ્રી પોઈન્ટ તો જાણવા જોઈએ પણ એક્ઝિટ પોઈન્ટ પણ ધ્યાન રાખવું જોઈએ આપણે. અને બીજું તમે એક દાખલો આપ્યો દ્રોણનો અને એના અશ્વત્થામા પુત્ર પ્રત્યેના મોહનો. એટલે ઘણી વખત હું કહું કે હું દાખલો એની સાથે જ એ રીતે આપું કે ધૃતરાષ્ટ્રએ પોતાના પુત્રના મોહે એક જ શેરને પકડી રાખે તો અંતે બીજા બધા શેરનો પણ લોસ થતો હોય છે. એ રીતે કહી શકાય કે દુર્યોધનને શા માટે પકડી રાખ્યો. બહુ જૂના સમયનો શેરને ઘણી વખત આપણે પકડી રાખતા હોય છે અને સમયસર વેચતા નથી હોતા. ઓવર કોન્ફિડન્સની તો પણ તમે વાત કરી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના સંદર્ભમાં. હું કહું છું કે દુર્યોધને ઓવર કોન્ફિડન્સ રાખ્યો એના ભીષ્મ, દ્રોણ, કર્ણ જેવા શેરો ઉપર અને કૃષ્ણ અને અર્જુનને એને ધ્યાનમાં નહીં રાખ્યું. એટલે કે પાસ્ટ પરફોર્મન્સ ઇઝ નોટ ધી ગેરંટી ફોર ધ ફ્યુચર રિટર્ન્સ, એ આમાં પણ ગણી શકાય છે. એટલે આ બધા વિચારો તમારા પ્રવચન ઉપરથી, આ વક્તવ્ય ઉપરથી જ થયેલા છે. અને એક બીજી વસ્તુ કે શેર બજારમાં હોય છે કેન્ડલ સ્ટિક સ્ટડીની એક જે લોકો કરતા હશે એ લોકોને ખ્યાલ હોય છે. તો 18 દિવસ સુધીનો જે રોજનું અપ ડાઉન થતું રહ્યું, તો એ જે કેન્ડલ સ્ટિકની સ્ટડી કરતો રહ્યો દુર્યોધન, તો છેલ્લે આટલો મોટો લોસ, સંપૂર્ણ આખો પોર્ટફોલિયો ઝીરો થઈ ગયો એવો ન થઈ શક્યો. એટલે ગાંધારી બાબતમાં પણ તમે કીધું કે છેલ્લે જ તમે કીધું ને કે આ એક મારો કદાચ મને ખ્યાલ છે કે ખબર નહીં 36 ના આંકડાની, મને લાગે છે ગાંધારીએ જયારે શ્રાપ આપ્યો ત્યારે 36 વર્ષ પછી એમનું કૃષ્ણ ભગવાનનો કુળનો નાશ થશે એવું કીધું કે 36 પણ અહીંયા કઈ રીતે જોડાઈ ગયું એ જોવાની વસ્તુ છે. આ બધા સાંભળતા ઉદ્ભવેલા વિચારો છે, પણ આનંદ આવ્યો ખરેખર. મહાભારતની આજ તો ગ્રુપની મજા છે. થેન્ક યુ વેરી મચ. ઉદાહરણ આપ્યું શલ્યનું, એને હેજિંગ કરતા પણ મને લાગે છે જે કંઈ પણ આ બધા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર હોય છે, લાઈક માર્કેટમાં there are so many YouTube videos and all, they give recommendations, but sometimes I feel they are planted. અને તમે શલ્યનું ઉદાહરણ એની સાથે જોડી શકો કે because they all do it with a very vested interest. Of course શલ્યના કેસમાં it was bit accidental, પણ પછીથી એનો ઉપયોગ તો કર્યો જ કે કૃષ્ણએ એનો ઉપયોગ કરીને he really demotivated Karna and all. અને એક હું પુસ્તક વાંચતો હતો ઇન્ફ્લુઅન્સ, અને એમાં કે how our decisions are influenced by narratives which are built.
અને આજે તમે આપણે ખબર છે 5 સ્ટાર રેટિંગ ને એ બધું આપણે જોતો હોય છે એમેઝોન માં ને બધે ઠેકાણે, જી Yes. મ્યુચ્યુઅલ ફંડ માં ને બધા સ્ટાર રેટિંગ, Yeah. એ આપણે ખ્યાલ છે કે નહીં? પણ there are agencies who sell star ratings. Yes, yes. સો તમારે માન્યો કે તમારી કોઈ પ્રોડક્ટ મૂકી હોય અને તમારે એનું સ્ટાર રેટિંગ વધારવું, યુ પે, એન્ડ ઓલ ઓફ સડન સ્ટાર રેટિંગ વિલ જમ્પ ટુ 2000 people and all. It's like Yes. this is how people's the narratives are built and people's are psychologically influenced. Yes. Just a thought. I'm sharing, it came to my Yeah, yeah. No, even they manipulate the screenshots. એ લોકો આખા ખોટા સ્ક્રીનશોટ્સ મૂકીને તમને મિસગાઈડ કરતા હોય. yeah. No, but very useful, very useful, very insightful. I think one Mr. Kashyap, is he available? Kashyap Rupani? Or has he left? Chat માં એમણે કંઈક એનીવેઝ ખૂબ ટાઈમ થયો છે વિરેન્દ્ર. ઓકે પ્રાર્થના બોલીએ. યસ, પ્રાર્થના બોલીએ. वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम् यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूति ध्रुवा नीतिर्मतिः